રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળશે। ધંધુકામાં કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહેશે। મહિપાલસિંહ મકરાણા ધંધુકાના સંમેલનમાં હાજર રહેશે। રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે। અંદાજે 5000 થી વધુ ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે। વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનું ક્ષત્રિય સમાજનું આ પહેલું સંમેલન યોજાશે। तो क्षत्रिय समाजનું આ પહેલું સંમેલન યોજાવા જઈ રહ્યું છે। 5000 થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાશે એવી જાણકારી છે કે કરણી સેનાના અધ્યક્ષ પણ મહિપાલસિંહ હાજર રહેશે। વિવાદ શરૂ થયો તે બાદનું આ પહેલું સંમેલન છે, એટલે ક્ષત્રિયો પોતાના હથિયાર હેઠા મૂકવાના મૂડમાં જરાય નથી। પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે અને તેના જ રણનીતિના ભાગરૂપે આ સંમેલન મળશે। 5000 થી વધુ ક્ષત્રિયો અહીં ભેગા થશે અને સીધું દબાણ લાવવાનો પ્રયત્ન કરશે ભાજપ હાઈકમાન્ડ પર કે તેઓ રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલે। કરણી સેનાના અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ધંધુકાના સંમેલનમાં હાજર રહેશે તેવી જાણકારી છે। રૂપાલાના વિરોધમાં જ આ સંમેલન મહાસંમેલન મળવાનું છે અને મોટા પ્રમાણમાં એટલે 5000 થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો આ સંમેલનમાં હાજર રહેશે અને સીધો સંદેશ આપશે ભાજપ હાઈકમાન્ડને કે તેઓ રૂપાલાને બદલે અને અન્ય કોઈને ટિકિટ આપે। કારણ કે ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપ્યું, રોટી બેટીના વ્યવહારનું જે નિવેદન આપ્યું, તેનાથી ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે અને તેઓ પીછેહટ કરવાના મૂડમાં જરાય નથી। વારંવાર બેઠકો થઈ, પરંતુ પરમ દિવસે જે બેઠક મળી હતી તેમાં કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું કે હવે આ અંતિમ છેલ્લી બેઠક છે, આના બાદ કોઈ જ બેઠક નહીં થાય ભાજપ સાથે અને ભાજપને હવે નિર્ણય પરત લેવો જ પડશે। हमारा संवाददाता संजय टांग जोड़ाई गया है વધુ જાણકારી સાથે। સંજય, એક તરફ રૂપાલા પૂરજોરમાં પ્રચાર કરી રહ્યા છે, બીજી તરફ હવે આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, કેટલા ક્ષત્રિયો તેમાં જોડાશે અને શું જાણકારી? દીપા, જે રૂપાલાના નિવેદનથી જે ક્ષત્રિય સમાજ જે છે તેમાં નારાજગી જે ફેલાઈ છે, જો કે ક્યાંક ને ક્યાંક જે ભાજપ હાઈકમાન્ડ જે છે તેમણે રૂપાલાને જે છે લીલી ઝંડી આપી દીધી છે કે તેઓ પ્રચાર શરૂ કરી દે અને એ જ કારણથી રૂપાલાનો પ્રચાર જે છે કે તેઓએ અલગ અલગ જે તેમના મત વિસ્તારમાં અને સમાજમાં સમર્થન મેળવવા માટે પ્રચાર શરૂ કરી દીધો છે। એટલે બીજી તરફ જે છે રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જે નારાજગી છે અને તેને લઈને ક્ષત્રિય સમાજ જે છે તે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યો છે અને તેના કારણે અલગ અલગ કાર્યક્રમો જે છે તે પણ હવે ક્ષત્રિય સમાજે શરૂ કરી દીધા છે। પૂરજોશમાં તે કાર્યક્રમો જે છે આપવાની શરૂઆત કરી દીધી છે અને તે જ ને લઈને ધંધુકામાં એક સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજનું સંમેલન ત્યાં યોજાશે અને તેમાં કરણી સેનાના જે મહિપાલસિંહ મકરાણા જે છે એ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે અહીંયા કરણી સેનાના વીરભદ્રસિંહ જે છે એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને અંદાજે 5000 થી વધુ ક્ષત્રિય સમાજના લોકોને આ સંમેલનમાં એકત્રિત કરવામાં આવે તે પ્રકારની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। વિવાદ જે શરૂ થયો છે તેને લઈને કહી શકાય કે અત્યાર સુધીના પહેલું ક્ષત્રિય સમાજનું સંમેલન જે ધંધુકામાં યોજાવા જઈ રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોને એકત્રિત કરી અને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરવામાં આવશે। જી દીપા, આભાર સંજય જાણકારી આપવા માટે। સીઆર પાટીલ લાઈવ આવી રહ્યા છે, સાંભળીશું। એ એક પેજ પર 5 જવાબ 2 પેજ એ લોકોને તમે આપી દો એટલે આ 14 જણ પાસે 28 પેજ જશે। તમારા લગભગ 30-32 કઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને, કોઈ યુવા મોરચાના પ્રમુખને, કોઈને પણ જોડી દો, કોઈ પણ આગેવાનને જોડી દો અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય, તમારા જિલ્લાનો અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય એને પણ સાથે રાખો અને આ બૂથના પ્રમુખો, તમે ત્યાં નેતા છો તમારા બૂથના ને તમારી 14 જણની કમિટી એવું નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે। બધાને યાદ છે ને ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે, તો કાલે સવારે તમે બધા નીકળો। એક જણ પાસે 10 ઘર હોય અને 1 કે 2 મોહલ્લામાં જ હોય, તો જો તમે નક્કી કરશો
અને તમારી પાસે ઝંડી તમને આપી હશે કે બાકી છે? તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે. તો આ દરેક સભ્ય 14 લોકો અને બીજા આગેવાનો આ 10 નામ લઈને કાલે સવારે 8 વાગે નીકળે, પેજ કમિટીના સભ્યને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે. એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે. લગભગ આપણે 45 લાખથી વધુ આ ઝંડીઓ એ બનાવી છે. ત્યારે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો છે. તમે કોઈ એક ઝંડો લઈને જાઓ કોઈના ઘરે પેજ કમિટીના સભ્યોને ત્યાં, તો તમારા પ્રમુખ તમને કહેશે કે તમારે વડીલ વંદનામાં જવાનું છે, તમારે લાભાર્થી માટે જવાનું છે, તમારે દિવ્યાંગ ભાઈ બહેનો માટે જવાનું છે. તો કેટલી વાર જવું પડે? તમારે 4-5 વાર જવું પડે કે નહીં? મારી સિસ્ટમમાં મારી તમને વિનંતી છે કે કાલે તમે જ્યારે નીકળો ત્યારે આ 10 ઘર 12 ઘર જે બી તમારા આવતા હોય એ પેજ કમિટીના સભ્યોને મળીને એમને પૂછી લો કે તમારા ઘરમાં કોઈ 85 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ છે કે નથી? તમારી આજુબાજુમાં કોઈ છે કે અહીંયા છે? તો એમને જઈને મળીને અને વડીલોને વંદન કરીને એમને કહો કે તમારે મતદાન મથક પર જવું છે અથવા ઘરેથી મતદાન કરવું છે. એ કહેશે હા, ઘરે મતદાન કરવાની વ્યવસ્થા થઈ જાય તો સારું. તો તમે એનું નામ, એનું એડ્રેસ, મોબાઈલ નંબર લઈ લો અને અહીંયા પ્રમુખને આપી દો. એ કલેક્ટરશ્રીને કહી દેશે તો એ આખું લિસ્ટ આપશે. તો એ વડીલોના ઘરે મતદાન કરવા માટે અધિકારી જશે અને એનું મતદાન કરાવી દેશે. એ વડીલને એમ લાગશે કે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એણે મારી કાળજી કરી, મારે મતદાન મારે કરવું હતું, મોદી સાહેબને વોટ આપો. બધાને દૂર થાવ થોડા. બધા મહિલા પરિષદ છે પ્લીઝ. મારા ભાઈ છે, થોડા દૂર કર્યો, થોડા દૂર કર્યો. જ્યોતિ બોલે સાહેબ, ભાઈ થોડા દૂર કર્યો. નહીં મારો ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું એમની સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યક્રમો સાથે બનશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ચૂંટણી પ્રચારનો પ્રારંભ તો કર્યો જ છે, પરંતુ સાથે મહિલાઓ જે બહેનો છે તેમને એવું આહવાન કરવામાં આવ્યું હતું કે ટિફિન બેઠકમાં તેઓ જોડાય અને પોતાના ઘરેથી તેઓ ટિફિન લાવ્યા હતા. તમામ કાર્યકર્તાઓની સાથે પરસોત્તમ રૂપાલાએ ભોજન લીધું અને એક જે બોન્ડ બનાવવાની પ્રક્રિયા હોય છે તેને હજુ પણ વધારે મજબૂત બનાવી. ઘરે ઘરે જઈને રૂપાલાનો ચૂંટણી પ્રચાર તો પ્રારંભ થઈ જ ગયો છે, પરંતુ કાર્યકર્તાઓને કઈ રીતે મજબૂત કરવા, કાર્યકર્તાઓ જે દરેક બૂથ સુધી પહોંચે અને દરેક ઘર ઘરમાં જઈને કઈ રીતે મતદારોને રીઝવે તેની પણ રણનીતિ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. એટલે ભાજપ જે જાણીતું છે પોતાના માઇક્રો પ્લાનિંગને લઈને તેને જે અનુસરી રહ્યા છે પરસોત્તમ રૂપાલા,
અને કાર્યકર્તાઓને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે, મહિલા કાર્યકર્તાઓને પણ ખૂબ જ મહત્વ આપી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી મોદીના કેન્દ્રમાં પણ મહિલાઓ, ખેડૂતો, યુવાનો રહ્યા છે અને તે જ રણનીતિ પરસોત્તમ રૂપાલાએ પણ રાજકોટ લોકસભા બેઠક પર અનુસરી છે. વિવાદો વચ્ચે તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે, કારણ કે ગઈકાલે પણ તેઓ જ્યારે દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતા તે દરમિયાન પણ સ્પષ્ટ સંકેત હતા કે ભાજપ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે રૂપાલાને કે હવે પ્રચારમાં જોતરાઈ જાઓ, પ્રચારમાં તમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દો અને તેની જે તસવીરો છે તે સામે આવી રહી છે. તેમણે પૂરજોશમાં પ્રચાર આરંભી દીધો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. Hotel management with AR. જન સમર્થન અપાર નિશ્ચિત છે.